રાજકોટના વીછિયામાં ગાંજાનું વાવેતર ઝડપાયું છે। અમરાપુર ગામની સીમમાં ખેડૂતે ગાંજાનું વાવેતર કર્યું હતું। કપાસના પાક વચ્ચે ખેતરમાં લીલા ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું। 14 કિલો ગાંજા સાથે 5.27 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। જોકે પોલીસે ખેડૂત શામજીભાઈ જાપડિયાની પણ ધરપકડ કરી છે, જેના દ્વારા આ ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું હતું તે ખેડૂતની ધરપકડ કરવામાં આવી છે। જોકે કપાસની આડમાં ગાંજાનું વાવેતર કરાઈ રહ્યું હતું। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા પિયુષ વાજા જોડાયા છે આપણી સાથે। પિયુષ, જે રીતે એક તરફ ખેડૂતો જે છે તેમને જગતનો તાત કહેવામાં આવે છે, બીજી તરફ આવા જ ખેડૂતો ગાંજાની ખેતી કરે છે, શું કાર્યવાહી કરાઈ છે? ચોક્કસથી જસદણ વિસ્તાર અને જસદણ વિછિયા વિસ્તારની અંદર સતત ગાંજાની ખેતી ઝડપાઈ છે। રાજકોટ જિલ્લામાં આવા તો અનેક ખેડૂતો છે જે ગાંજાની ખેતીનું વાવેતર કરી રહ્યા છે। એક તરફથી જગતનો તાત કહેવામાં આવે છે, ત્યારે જે કપાસની આડમાં જે ગાંજાનું મોટું વાવેતર જે હતું તે વિછિયા પોલીસને મોટી સફળતા મળી છે। અમરાપુર ગામની સીમ વિસ્તારની અંદર જે એક વાડીની અંદર ગાંજાના વાવેતર ઝડપાયું છે। 14 કિલો જેટલો ગાંજો જે ઝડપાયો, 27 લાખ જેવી કિંમત થાય છે। જે ખેડૂત છે, ખેડૂતની જે પોલીસે ધરપકડ કરી અને આગળની તપાસ હાથ ધરી છે। જી, આભાર સમગ્ર માહિતી બદલ।